ફાઇનલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થઈ ગયેલી છે અને ટોટલ કુલ જગ્યા અહીંયા તમે સ્પષ્ટ રૂપે જોઈ શકો કે 12,472 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે. આગળ આપણે ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કર્યું છે. આપણે એ ભરતીની આપણે માહિતી મેળવીએ કે ક્યારથી ફોર્મ ભરાશે અને શું છે, અને ડિટેલમાં આપણે જોઈશું કે કઈ પોસ્ટ ઉપર એટલે કે બિન હથિયારી હથિયારી કેટલી પોસ્ટ આવેલી છે, દરેક માહિતી મેળવીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજો મિત્રો, આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ શું રહેશે, બુક લિસ્ટ શું રહેશે, પરીક્ષાને પાસ કરવા માટે સ્ટ્રેટેજી શું રહેશે, કયા મહત્વના ટોપિક હોય છે, બધી જ અપડેટ આપણે આ ચેનલ પર મૂકતા રહીશું. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, આવનારી ભરતી માટે ઉપયોગી રહેશે તમને. વધુ ટાઈમ વેસ્ટ કર્યા વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન આવેલું છે. એડવર્ટાઇઝ નંબર પર તમે જોઈ શકો છો કે આ વખતેની જે ભરતી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એનો એડવર્ટાઇઝ નંબર છે. ઓકે, તો એડવર્ટાઇઝ નંબર જાહેર થઈ ગયો છે, મતલબ કન્ફર્મ ભરતી આવી ગઈ છે. અહીંયા ટોટલ વેકેન્સી તમે જોઈ શકો કે 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. ઓકે, આગળ આપણે માહિતી મેળવીશું કે વેબસાઇટ ઉપરથી ને કેવી રીતે ફોર્મ ભરી શકશો. અહીંયા તમે જોઈ શકો મિત્રો કે કેટલી અલગ અલગ પોસ્ટ હોય છે મિત્રો, જેમ કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની 316 વેકેન્સી છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા ઉમેદવાર ફિમેલ માટે 156 વેકેન્સી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 વેકેન્સી છે. જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની વાત કરીએ તો 2,178 વેકેન્સી આવેલી છે, મતલબ જાહેર કરી છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની વાત કરીએ એટલે કે જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હોય છે પુરુષમાં, તેમાં 2,212 વેકેન્સી હોય છે, જેને આપણે SRP તરીકે કહીએ છીએ. ઓકે, પછી બીજું હોય છે મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે 1,090 વેકેન્સી છે. એવી જ રીતે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, સોરી આગળ બોલવામાં થોડી ભૂલ થઈ, SRPF કહીએ છીએ, રાઈટ, SRPF એને પુરુષ માટે 1,000 વેકેન્સીની જાહેરાત કરી છે. જેલ સિપાઈ પુરુષની વાત કરીએ તો 1,013 વેકેન્સી છે. જેલ સિપાઈ મહિલાઓ માટે 85 વેકેન્સી. એમ કરીને ટોટલ મિત્રો વાત કરીએ ને મિત્રો તો 12,472 જગ્યા ઉપર વેકેન્સી આવેલી છે. અને આમાં ઇન્ક્લુડ PSIની પણ ભરતી ઇન્ક્લુડ કરી દીધી છે, જે તમે જોઈ શકો છો આગળ. ઓકે, આગળના જે બે અહીંયા તમે વાંચી શકો છો, PSIની પણ ભરતી આમાં ઇન્ક્લુડ કરી દીધી છે. એમ કરીને ટોટલ 12,472 વેકેન્સીની જાહેરાત કરી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં. બીજું ખાસ તમારે સમજવાનું કે ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલાં જે તે સર્વજ્ઞ જગ્યાઓ માટે તે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. હવે મિત્રો તમને કહી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ માટે તમને જે ક્વોલિફિકેશન છે, જે શૈક્ષણિક લાયકાત છે એ 12 પાસ રહેશે અને PSI માટે ગ્રેજ્યુએશન રહેશે, રાઈટ. તો આ બે લાયકાત તમે ધરાવતા હોય. હવે તમને એક પ્રશ્ન હોય કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે ગ્રેજ્યુએશનના? તો ના મિત્રો, તમે છેલ્લા વર્ષમાં હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો. ઓકે, તમારું કમ્પ્લીટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ પણ હોવું જોઈશે, તો જ તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે, રાઈટ. અધરવાઇઝ જ્યારે તમે એક્ઝામ ક્લિયર પણ કરી લેશો, ઓકે, એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારું ત્યાં સુધી ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય છે, પરંતુ અત્યારે હાલની ડેટમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું તો તમે એલિજિબલ માન્ય ગણવામાં આવશે નહીં. પછી ભલે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું ગ્રેજ્યુએશન પૂરું હોય તો પણ તમારી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટની ચકાસણી થશે ત્યારે તમને ખ્યાલ આવી જશે, તમને ડિસ્કોલિફાય કરી શકે છે, તમને ફેલ ગણાવી શકે છે. ઓકે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ PSI માટે અને 12 પાસ કમ્પ્લીટ હોવું જોઈએ પોલીસ કોન્સ્ટેબલ માટે. ઓકે, પછી તમારા ભલે ગમે તેટલા પર્સન્ટેજ હોય એનું કોઈ માન્ય રાખવામાં, મતલબ પર્સન્ટેજનું કોઈ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે નહીં, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે એલિજિબલ છો. બીજી જે પણ અગત્યની સૂચનાઓ છે કે પ્રિન્ટ કાઢીને તમારે તમારી પાસે રાખવાની રહેશે. પછી જે પણ કહેવાય કન્ફર્મેશન નંબર તમારે ખાસ સાચવીને રાખવાનો છે. આ બધી માહિતી આપેલી છે. હવે ફોર્મ ભરવાનું ક્યાંથી રહેશે તો એની પણ આપણે વાત કરેલી. હવે બીજું મિત્રો, તમારે ફોર્મ ક્યારથી ભરવાનું છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે, તો આ ઓજસની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. બીજું તમને લિંક, એમની ફોર્મ ભરવાની ડાયરેક્ટ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ફોર્મ